ચાલો આજે આપણે સુરક્ષિત ધિરાણ માટેના 10%ના નિયમ પર એક નજર કરીએ. આ કોઈ ચોપડીમાંથી નથી હો. આ તો એક લેણદારના 50 વર્ષના અનુભવનો સીધો સાદો નિચોડ છે. એમને પોતાના પૈસા કેવી રીતે સાચવવા એના માટે બહુ જ સરળ પણ એકદમ પાવરફુલ નિયમ બનાવ્યા હતા. તો પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે 10%નો નિયમ. આનો મતલબ શું? મતલબ બહુ સિમ્પલ છે. તમારી પાસે જેટલી પણ મૂડી હોય એના 10%થી વધુ રકમ ક્યારેય કોઈ એક જ ગ્રાહકને ઉધાર ના આપવી. સમજો કે આ તમારું સેફટી નેટ છે. જો કદાચ કોઈ લોન ખરાબ પણ થઈ જાય ને તો પણ તમારો આખો ધંધો ડૂબી ન જાય. સારું, ચાલો મૂડી તો બચાવી લીધી, પણ આપેલા પૈસા પાછા કેવી રીતે લેવા? અહીં આવે છે બીજો નિયમ, પૈસાની વસૂલાતમાં એકદમ કડક અનુશાસન. એ ભાઈનો અનુભવ એવું કહેતો કે જે તમને 15 દિવસમાં પૈસા નથી આપતા ને એ 30 દિવસમાં પણ નહીં આપે. એટલે એમનો નિયમ સીધો હતો, 15 દિવસથી વધુ મોડું નહીં. આનાથી શું થાય ખબર છે? ધંધામાં પૈસાની આવન જાવન એટલે કે કેશ ફ્લો બરાબર ચાલતો રહે છે. અને છેલ્લે ત્રીજો અને સૌથી મૂળભૂત સિદ્ધાંત, હંમેશા તમારી મૂડીની સુરક્ષાને પહેલી પ્રાથમિકતા આપો. જુઓ, લોન આપવામાં જોખમ તો રહેવાનું જ છે, પણ ક્યાંને વ્યાજની લાલચમાં આવીને તમારી મૂળ રકમને દાવ પર ન લગાવતા. આ તો ધીરજ અને સમજદારીનો ખેલ છે. ટૂંકમાં કહીએ તો ધિરાણના ધંધામાં સફળ થવું હોય તો તમારી મૂડી સાચવો, સ્પષ્ટ લિમિટ રાખો અને પૈસા પાછા લેવામાં કડકાઈ રાખો.